નમસ્કાર મિત્રો, મેહુલ પટેલ એકેડમીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આપણે અપૂર્ણાંક સંખ્યાઓની શ્રેણીમાં ભાગ 1 અને 2માં અત્યાર સુધી શીખ્યા છીએ અપૂર્ણાંક એટલે શું, ત્યાર પછી અંશ અને છેદ, શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક, સમ અપૂર્ણાંક, અપૂર્ણાંકનું સરળ સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં કઈ રીતે ફેરવવું, ત્યાર પછી સમાન છેદવાળા અપૂર્ણાંકોનો સરવાળો અને સમાન છેદવાળા અપૂર્ણાંકોની બાદબાકી અને સરવાળા બાદબાકી આધારિત આપણે વ્યવહારુ કોયડાઓ આગળના ભાગમાં શીખી ગયા। હવે ભાગ 3ની અંદર આપણે અપૂર્ણાંકના ગુણાકાર શીખવાના છીએ। તો એની અંદર આપણે શીખીશું અપૂર્ણાંક સાથે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર, ત્યાર પછી અપૂર્ણાંક ગુણ્યા અપૂર્ણાંક એટલે કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર અને એના લગતા MCQ પ્રશ્નો અને વ્યવહારુ કોયડા શીખીશું। તો વિડીયોને અંત સુધી જોજો। તો ચાલો શરૂ કરીએ આપણે અપૂર્ણાંકના ગુણાકાર। તો સૌપ્રથમ ટોપિક 1 છે, એની અંદર આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કેવી રીતે કરવો એ શીખીશું। એટલે અપૂર્ણાંક ગુણ્યા પૂર્ણાંક એટલે કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે કેવી રીતે ગુણવી। તો વિડીયો અંત સુધી ધ્યાનથી જોજો, કારણ કે અંતમાં આપણે નવોદય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રેક્ટિસ પ્રશ્નો પણ ઉકેલીશું। તો ચાલો શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કોઈ પણ સંખ્યાનો છે ગુણાકાર કરતાં શીખ્યા છીએ। જેમ કે અહીંયા આપણે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતાં શીખેલા છીએ કે 3 ગુણ્યા 4 એટલે શું। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુણાકાર એટલે એક જ સંખ્યાનો વારંવાર સરવાળો એટલે કે એને પુનરાવર્તિત સરવાળો કહીએ છીએ। જેમ કે અહીંયા આપણે 3 ગુણ્યા 4 કર્યું, 3 ગુણ્યા 4 એટલે 4 વત્તા 4 વત્તા 4 એટલે કે 4નો 3 વખત સરવાળો એટલે 3 ગુણ્યા 4 બરાબર 12 થાય। એટલે 4 ને 4 8 ને 4 12 એટલે કે આપણે 3 ચોકું 12 એ રીતે શીખેલા છીએ। તો આ જ નિયમ આપણે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં પણ લાગુ પડે। તો ચાલો એક આપણે સરળ ઉદાહરણ જોઈએ। તો કે અહીંયા આપણે કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા એટલે કે 3 લખીએ અને એનો ગુણાકાર આપણે અપૂર્ણાંક સંખ્યા છે 3/4 સાથે કરવો હોય તો અહીંયા 3 ગુણ્યા 3/4 અથવા તો આપણે એને 3/4 ગુણ્યા 3 આ રીતે પણ લખી શકીએ છીએ। તો અહીંયા આપણે 3/4 છે એ 3 વખત લેવાનું છે એટલે કે 3/4 વત્તા 3/4 વત્તા 3/4। તો આ રીતે આપણે બધા જ છેદ છે એ અપૂર્ણાંકનો સરવાળો આપણે શીખેલા છીએ અગાઉ। તો કે એનો છેદનું આપણે જેમના તેમ જ મૂકવાના છે અને અંશનો સરવાળો કરવાનો છે। એટલે 3 ને 3 6 ને 3 9 એટલે હવે જે આ ગુણાકાર આ સરવાળો જે મળ્યો એ અશુદ્ધ પૂર્ણાંક છે। તો આપણે એને મિશ્ર સંખ્યામાં લખીએ તો 4 1 4 4 2 8 અને 4 તરી 12 વધે એટલે 4 દુ 8 8 ને 1 9 એટલે કે 2.1/4 છે એ એનો સરવાળો થશે। તો હવે આ જે છે એ ગુણાકાર સ્વરૂપે એને આપણે લખી શકીએ કે 3 ગુણ્યા 3/4 બરાબર અહીંયા આપણે અંશનો સરવાળો કરીએ 3 ગુણ્યા 3 એટલે 9/4 એટલે કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે। તો એને આપણે સીધી રીતે 3 ગુણ્યા 3/4 બરાબર 9/4 એટલે કે 2.1/4 લખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈપણ અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે કેટલાક આપણે નિયમો યાદ રાખી લેશું તો આપણને દાખલાઓ ગણવામાં ખૂબ જ સરળતા રહે છે। તો અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથે જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે આપણે સૌથી પહેલો નિયમ યાદ રાખવાનો કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરવાનો છે। એટલે કે પૂર્ણાંકને આપણે અંશ સાથે ગુણવાનો, અંશ સાથે ગુણાકાર। અને બીજો નિયમ છે કે છેદ છે એ આપણે જેમનો તેમ જ રાખવાનો છે। છેદ છે જેમનો તેમ। અગાઉના ભાગની અંદર અપૂર્ણાંકના સરવાળાની અંદર પણ આ જ નિયમ હતો કે જ્યારે સમાન છેદવાળા અપૂર્ણાંકના આપણે સરવાળા કરતા હતા ત્યારે અંશનો જ સરવાળો કરવાનો હતો અને છેદ જેમનો તેમ મૂકવાનો છે। એવી જ રીતે ગુણાકારની અંદર પણ એ જ નિયમ લાગુ પડે કે પૂર્ણ સંખ્યાને આપણે અંશ સાથે ગુણાકાર કરવાનો છે। એટલે કે પૂર્ણ સંખ્યા 2 છે અને અંશ છે એ 1 છે તો એનો ગુણાકાર આપણે 2 કરીશું અને છેદ છે એ 3 જેમનો તેમ મૂકીશું। તો આ નિયમ આપણે ખાસ યાદ રાખીશું। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો નિયમ પણ આપણે ખાસ યાદ રાખો કે જ્યાં જવાબ ગુણાકાર મળ્યા પછી શક્ય હોય તો જવાબને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું છે। જવાબને સરળ રૂપ આપવું। આ 3 નિયમો છે એ તમે તમારી નોટબુકમાં નોંધી લેજો। વિદ્યાર્થી મિત્રો, આ પૂરો વિડીયો જોયો ત્યારે તમે નોટબુક સાથે રાખજો અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં તમે નોંધ કરતા રહેજો, કારણ કે આપણે સાંભળેલું અને
તમે શીખેલું હોય એને તમે જાતે પણ નોંધ કરશો, જાતે કરેલું તમને વધારે યાદ રહેશે. તો મિત્રો આ નિયમ ખૂબ જ સરળ છે. એ સૌથી પહેલું સ્ટેપ છે કે પૂર્ણ સંખ્યાને અંશ સાથે ગુણાકાર કરવાનો છે અને છેદને જેમનો તેમ રાખવાનો છે. અને ગુણાકાર છે એ શક્ય હોય તો એને અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે ફેરવવાનો છે. જેમ કે અહીંયા આપણે બીજું એક ઉદાહરણ લઈએ, 2 સપ્તમાંશ ગુણ્યા 4 બરાબર કેટલા થાય? તો અહીંયા આપણે આ નિયમ પ્રમાણે પહેલો નિયમ છે કે અપૂર્ણાંકને અંશ સાથે ગુણવાનો છે. તો અહીંયા અપૂર્ણાંક સંખ્યા 4 છે અને 2 એટલે 2 ગુણ્યા 4 અને છેદ છે એ આપણે જેમનો તેમ રાખીશું એટલે 2 ચોકું 8 અને છેદ 7 ના 7. તો આ અહીંયા જે છે એનો જે ઉત્તર આપણને આવ્યો એ અશુદ્ધ અપૂર્ણાંકમાં છે. તો આપણે અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે એને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું, એટલે કે 7 એકા 7 ને 1 8 એટલે 1 પૂર્ણાંક 1 સપ્તમાંશ છે એ એનો ગુણાકાર મળશે. અપૂર્ણાંકના પૂર્ણાંક સંખ્યા સાથેનું એક બીજું ઉદાહરણ જોઈએ કે એની અંદર આપણે સૌપ્રથમ નિયમ જે કહ્યો એ પ્રમાણે આપણે અંશનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે, એટલે કે 3 ગુણ્યા 4 કરીશું અને છેદને છે આપણે જેમનો તેમ મૂકીશું. એટલે 3 ગુણ્યા 4 12 મળશે અને નીચે 8 મળશે. હવે 12 અષ્ટમાંશ છે એનો ગુણાકાર મળ્યો, પરંતુ અહીંયા 12 અષ્ટમાંશ છે એ એનું સરળ સ્વરૂપ નથી. તો આપણે એને સરળ સ્વરૂપમાં એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું છે. તો આપણે આગળના ભાગમાં ભાગ 1ની અંદર આપણે કોઈપણ અપૂર્ણાંક સંખ્યાને અતિ સંક્ષિપ્ત રૂપમાં કઈ રીતે ફેરવવું એ શીખી ગયા છીએ. તો એ વિડીયો તમે ન જોયો હોય તો ભાગ 1 અને 2 અવશ્ય નિહાળજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અહીંયા આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવું હોય તો બંને સંખ્યા જોવાની અને બંને સંખ્યાને મોટામાં મોટી જે સામાન્ય સંખ્યા વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ છે? તો કે 4 છે, 4 તરી 12 થાય અને 4 2 8 થાય. એટલે બંનેને આપણે 4 વડે ભાગાકાર કરી શકીએ છીએ. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને સંખ્યાને સામાન્ય સંખ્યા વડે, મોટામાં મોટી સામાન્ય સંખ્યા હોય એના વડે ભાગવાની છે. તો અહીંયા 12 ભાગ્યા 4 કરીએ તો 3 મળશે અને 8 ભાગ્યા 4 કરીએ તો 2 મળશે. એટલે 3 દૂતીયાંશ છે એનું આપણને અતિ સંક્ષિપ્ત રૂપ મળ્યું. પરંતુ અહીંયા આપણે જોઈએ કે 3 દૂતીયાંશ છે એ અશુદ્ધ પૂર્ણાંક છે, એમાં અંશ મોટો છે અને છેદ નાનો છે. તો એને હજુ પણ આપણે મિશ્ર સંખ્યામાં જો ઉત્તર આપ્યો હોય તો મિશ્ર સંખ્યામાં ફેરવી દેવાનું. તો મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે આપણે 2 એકા 2 અને 2 દુ 4 3 કરતાં વધી જાય એટલે 2 એકા 2 અને 1 3 એટલે કે 1 પૂર્ણાંક 1 દૂતીયાંશ છે એનો ગુણાકાર આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અહીંયા ગુણાકાર કર્યા પછી આપણે શક્ય હોય તો એને આપણે સરળ સ્વરૂપમાં જવાબને ફેરવવાનો છે. તો આ જ ગુણાકારને આપણે ગુણાકાર કરતાં પહેલાં પણ સરળ સ્વરૂપમાં ફેરવીને પણ પછી ગુણાકાર કરી શકીએ છીએ. જેમ કે આ જ ગુણાકાર છે 3 અષ્ટમાંશ ગુણ્યા 4 બરાબર કેટલા થાય? તો એને આપણે સૌપ્રથમ ગુણાકાર કરતાં પહેલાં પણ સરળ સ્વરૂપમાં ફેરવી એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોવાનું છેદમાં 8 છે અને પૂર્ણ સંખ્યા 4 છે. તો બંનેને આપણે અંશ અને છેદનો હંમેશા ભાગાકાર થાય એટલે બંનેને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. એટલે 4 ભાગ્યા 4 કરીશું અને અહીંયા 8 ભાગ્યા 4 કરીશું. તો અહીંયા આપણને 4 ભાગ્યા 4 એટલે 1 મળે અને 8 ભાગ્યા 4 બરાબર 2 મળશે. એટલે અહીંયા 3 દૂતીયાંશ ગુણ્યા 1 ભાગી રહે એટલે 3 એકા 3 દૂતીયાંશ જવાબ મળે. તો આ રીતે આપણે ઝડપથી સૌથી પહેલાં જ્યાં સરળ સ્વરૂપ બનેવું હોય તો ગુણાકાર કરતાં પહેલાં જ એને સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ તો ઝડપથી આપણે ગુણાકારની ગણતરી છે એ સરળ બને છે. એટલે ગુણાકાર પહેલાં જ આપણે અંશ અને છેદ અથવા તો પૂર્ણાંક અને છેદ વચ્ચે સામાન્ય અવયવ હોય તો સરળ કરી શકાય. તો આ રીતે પરીક્ષામાં આપણને સમય પણ બચે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ એ 5 ષષ્ટમાંશ ગુણ્યા 3 કરવા હોય તો આપણે બંને રીતે શીખી શકીએ. એટલે કે પહેલાં ગુણાકાર કરીને પછી સરળ સ્વરૂપમાં ફેરવવું, અથવા તો પદ્ધતિ 2 છે કે સૌથી પહેલાં આપણે એને સરળ સ્વરૂપમાં ફેરવી અને પછી ગુણાકાર કરીએ. તો આપણે પહેલી પદ્ધતિ પ્રમાણે પહેલાં અંશનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 3 છેદમાં 4. હવે અંશનો ગુણાકાર કરીએ તો 15 5 તરી 15 થશે અને 6 થશે. હવે આને સરળ સ્વરૂપ આપીએ તો 15 અને 6 એવી કઈ સંખ્યા છે કે જે બંને વડે ભાગી શકાય? તો એ છે 3. તો 15 ભાગ્યા 3 કરીશું અને 6 ભાગ્યા 3 કરીશું. તો 3 પંચું 15 એટલે કે 5 વધે અને 3 દુ 6 એટલે નીચે 2 વધશે. તો આ જ ગુણાકારને આપણે જો સૌથી પહેલાં બીજી રીત પ્રમાણે એનું સરળ રૂપ આપી દઈએ તો અહીંયા આપણે જોઈએ કે 3 અને 6નો સીધો જ ભાગ ચાલે છે. એટલે કે 3 એકા 3 કરીશું અને 3 ગુણ્યા 2 6 કરીશું એટલે 3 3 સામાન્ય ઉડી જશે અને 5 એકા 5 એટલે 5 દુ 10. તો આ રીતે આપણે સીધો જ સરળ સ્વરૂપ આપીને પણ સીધો ઉત્તર મેળવી શકીએ છીએ. તો આ પ્રકારની બીજી પદ્ધતિથી જવાબ છે એ આપણને ઝડપથી મળે છે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે જોઈશું કે 3 પંચમાંશ ગુણ્યા 10. તો આવા પ્રકારનો ગુણાકાર છે એની અંદર ઘણી વખત આપણને
અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી એનો જે ગુણાકાર છે એ આપણને પૂર્ણ સંખ્યામાં મળે છે. તો અહીંયા ગુણાકાર કરતાં જ પહેલાં આપણે સરળ સ્વરૂપ આપી દઈએ તો 5 અને 10નો સીધો ભાગ ચાલે, એટલે કે 5 એકા 5 થાય અને 5 દુ 10 થશે, એટલે કે 5 સામાન્ય આપણે ઉડાડી દઈએ તો અહીંયા 2 વધશે, એટલે 3 અને 2નો ગુણાકાર કરીએ તો 3 દુ 6 મળે અને નીચે 1 મળે છે છેદ, એટલે છેદ 1 એટલે આપણને પૂર્ણ સંખ્યા તરીકે 6 જવાબ મળે. તો આ રીતે અહીં 6 એ અપૂર્ણાંક નહીં પણ પૂર્ણ સંખ્યા મળી કહેવાય, કારણ કે છેદમાં 1 છે તે કોઈ પણ અપૂર્ણાંકમાં છેદમાં 1 હોય ત્યારે એ પૂર્ણ સંખ્યા કહેવાય. વધુ એક ઉદાહરણ જોઈએ કે અહીંયા આપણે 7 12 ગુણ્યા 6 કરવાના છે, તો અહીંયા પહેલાં સરળ સ્વરૂપ આપી દઈએ તો 6 અને 12નો સીધો ભાગ ચાલે છે, એટલે 6 દુ 12 કરીએ તો અહીંયા ઉપર 7 બાકી રહેશે અને નીચે 2 બાકી રહેશે. તો આ રીતે ગુણાકાર કરતાં જ પહેલાં આપણે સરળ સ્વરૂપ આપી દઈએ તો ઝડપથી ગુણાકાર કરી શકીએ. હવે 7 દૂત્યાંશ છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે, તો આપણે એને પહેલાં મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે આપણે 7/2 કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ યાદ રાખવાનું કે અંશનો અંશ સાથે ગુણાકાર થાય. પૂર્ણ સંખ્યા છે એ હંમેશા અંશમાં હોય અને છેદનો છેદ સાથે ગુણાકાર થાય, જ્યારે અંશ અને છેદનો સંબંધ હંમેશા ભાગાકારનો થાય. એટલે અહીં આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે 7નો 2 વડે ભાગાકાર કરીએ તો 2 તરીને 6 અને નીચે 1 શેષ વધશે, એટલે કે પૂર્ણ સંખ્યા તરીકે આપણને 3 મળે અને ઉપર 1 બાકી રહેશે અને નીચે આપણે છેદનો એમ જ મૂકવાનું, એટલે 3 પૂર્ણાંક 1/2 છે એ એનો ગુણાકાર આપણને મળે. વિદ્યાર્થીઓ, અત્યાર સુધી આપણે અપૂર્ણાંક સંખ્યાઓના પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર શીખ્યા. તો આની અંદર હવે ઘણી વખત સામાન્ય ભૂલો વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે. જ્યારે એનો ખ્યાલ એમને સ્પષ્ટ ના હોય ત્યારે આવી ભૂલો થતી હોય છે. તો મારા અનુભવ પ્રમાણે વિદ્યાર્થીઓ છે એ આમાં કેવા પ્રકારની ભૂલો કરે છે એ જોઈએ તો ભવિષ્યમાં આપણે પણ આવી ભૂલો ન કરીએ એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે નિયમ યાદ રાખવાનો છે કે અંશનો અંશ સાથે જ ગુણાકાર કરવાનો છે, એટલે કે પૂર્ણ સંખ્યા સાથે અંશનો ગુણાકાર થાય. તો હવે પહેલી ભૂલ છે એ કેવી કરે છે વિદ્યાર્થી મિત્રો, તો કે અંશનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવાની જગ્યાએ છેદ સાથે એનો ગુણાકાર કરે છે. એટલે એનો જવાબ આ રીતે લખશે 2 અને 5 અને 3નો ગુણાકાર કરશે 5 તરી 15. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ ખોટો છે. હવે બીજી ભૂલ કેવી કરે તો કે બંનેનો ગુણાકાર અંશ અને છેદ બંનેનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરે, એટલે કે 2 ગુણ્યા 3 6 કરે અને 5 ગુણ્યા 3 15 કરે. તો આ પણ ગુણાકાર ખોટો ગણાશે. હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં અથવા તો ત્રીજી ભૂલ કેવી કરે છે તો કે અંશનો પૂર્ણ સંખ્યા સાથે સરવાળો કરશે, એટલે કે 2 અને 3 ગુણાકાર કરવાની જગ્યાએ સરવાળો કરે તો 2 અને 3 5 અને છેદ 5. તો આ રીતે કરશે તો એ પણ ખોટું છે. તો સાચી રીત આપણે શું કરવાની છે? સાચી રીત છે કે અંશનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે, એટલે કે 2 ગુણ્યા 3 કરવાના છે અને 5 છેદમાં મૂકવાના છે, એટલે 2 તરી 6 અને નીચે 5. તો આ જે રીત છે એ સાચી રીત છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરતા શીખ્યા. એમાં આપણે ખાસ નિયમ યાદ રાખીશું કે અંશનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર અને છેદ છે એ જેમનો તેમ જ રાખવાનો છે. ત્યાર પછી એ ગુણાકારને આપણે શક્ય હોય ત્યાં સુધી સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે. અને ત્રીજો નિયમ યાદ રાખવાનો કે જો એ ઉત્તર છે એ અશુદ્ધ અપૂર્ણાંકમાં હોય તો એને મિશ્ર સંખ્યામાં પણ ફેરવવાનું, કારણ કે ઘણી વખત ઓપ્શનમાં આપણે જવાબ મેળવ્યો હોય અશુદ્ધ અપૂર્ણાંકમાં અને એના વિકલ્પો તરીકે મિશ્ર સંખ્યામાં ઉત્તર આપેલો હોય તો એને મિશ્ર સંખ્યામાં ફેરવવું જરૂરી છે. મિત્રો, આપણે અપૂર્ણાંક સંખ્યાઓના પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર શીખ્યા. હવે આ જે ટ્રીક આપણે શીખ્યા એનો આપણે વ્યવહારુ કોયડાઓમાં કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે એ આપણે સમજીએ. કે અહીંયા એક ઉદાહરણ છે કે એક બાળક દરરોજ પુસ્તકનો 1/8 ભાગ વાંચે છે, તો તે 5 દિવસમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે કોઈ બાળક છે એ આખા પુસ્તકનો 1/8 ભાગ જ વાંચે છે એક દિવસમાં, તો 5 દિવસમાં કેટલો દિવસ વાંચ્યું? તો પ્રથમ દિવસે આપણે જોઈએ કે પ્રથમ દિવસે એને આખા પુસ્તકનો 1/8 એટલે કે 8મા ભાગનું પુસ્તક વાંચ્યું. ત્યાર પછી બીજા દિવસે એને 1/8 ભાગ વાંચ્યું, ત્રીજા દિવસે 1/8 ભાગ વાંચે છે, ચોથા દિવસે 1/8 ભાગ વાંચે છે અને 5મા દિવસે 1/8 ભાગ વાંચે છે. તો એને 5 દિવસની અંદર કુલ કેટલો ભાગ આખા પુસ્તકનો વાંચ્યો? તો કુલ 8 ભાગ પુસ્તકના છે. આખા પુસ્તકના 8 ભાગમાંથી એને 1 2 3 4 અને 5 ભાગમાં પુસ્તક વાંચ્યું. તો અહીંયા આપણે આ પુનરાવર્તિત સરવાળો થયો અને પુનરાવર્તિત સરવાળો એટલે જ ગુણાકાર. તો એને આપણે ગુણાકાર સ્વરૂપે 1/8 ગુણ્યા 5
એટલે કે અંશનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર, 5 એકા 5 અષ્ટમાંશ આ રીતે ગુણાકાર કરવાનો છે. એટલે કે આખા પુસ્તકનો 5 દિવસ દરમિયાન વિદ્યાર્થીએ 5 અષ્ટમાંશ ભાગ વાંચ્યો કહેવાય. બીજું એક ઉદાહરણ જોઈએ કે એક બોટલમાં 3/4 લીટર પાણી આવે છે, તો આવી 4 બોટલમાં કુલ કેટલું પાણી આવશે? તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે અહીંયા એક આપણે બોટલ દોરીએ, તો આ બોટલની અંદર છે એ 3/4 લીટર પાણીની બોટલ છે. તો આવી 4 બોટલો છે, તો 3/4 આપણે કેટલી વખત કરવાના? 4 વખત. તો ત્રણેય બોટલો 3/4 લીટરની છે. તો એટલે એનો મતલબ એવો થયો કે 3/4 કેટલી વખત છે? 4 વખત. તો હવે એનો ગુણાકાર કરીએ તો અહીંયા આપણે એને સરળ સ્વરૂપ પહેલાં આપી દઈએ, તો 4 અને 4 છેદમાં 4 અને 4 બંનેનો 4 વડે 1 વડે ભાગ ચાલે એટલે 4 4 ઉડી જાય, એટલે કે કુલ 3 લીટર પાણી ચારેય બોટલનું થશે. આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાના અપૂર્ણાંક સંખ્યાના પૂર્ણાંક સાથે ગુણાકાર કેવી રીતે કરો? તો અહીં વ્યવહારમાં આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એક થેલીમાં 5 અષ્ટમાંશ કિલોગ્રામ ચોખા છે. આવી 4 થેલીમાં કુલ કેટલા કિલોગ્રામ ચોખા થાય? તો એક થેલી છે એ 5 અષ્ટમાંશ કિલોગ્રામની છે, એવી 4 થેલી છે, એટલે આપણે 4 વડે ગુણાકાર કરીએ. તો અહીંયા સૌથી પહેલાં સરળ સ્વરૂપ આપી દઈએ, તો 4 અને 8નો 4 વડે ભાગ ચાલે એટલે 4 દુ 8 થશે, એટલે 5/2 કિલોગ્રામ થશે. પણ અહીંયા અશુદ્ધ પૂર્ણાંક છે, તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવી દઈએ, તો 2 દુ 4, 4 ને 1 5, એટલે કે 2.1/2 કિલોગ્રામ ચોખા થાય 4 થેલીના થઈને. એમ વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારુ કોયડા શીખ્યા. હવે અહીં આપણે અપૂર્ણાંકની પૂર્ણ સંખ્યા સાથેના કેટલાક મૌખિક પ્રેક્ટિસ કરીશું. તમે પણ આ ગુણાકાર છે એ નોટબુકમાં લખીને પ્રેક્ટિસ કરી શકો છો. તો અહીંયા 1/3 ગુણ્યા 2, એટલે મારી સાથે તમે સૌથી પહેલાં જવાબ વિડીયોને આગળ જોતા પહેલાં તમે તમારી રીતે જવાબ બોલો કે ઝડપથી આવા ગુણાકાર આપણે કરતા શીખવાનું છે. તો આવા નાના નાના ગુણાકાર છે એ આગળ જતાં મોટા દાખલાઓમાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે, એટલે ખાસ આ પ્રકારની પ્રેક્ટિસ તમે કરજો. તો અહીંયા આપણે જાતે જ મોઢે જ કરી શકીએ છીએ કે 1/3 ગુણ્યા 2 કેટલા થાય? તો છેદ એમનામ રાખવાનો છે અને અંશ અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, એટલે 2 એકા 2/3 ગુણાકાર થશે. ચાલો બીજો પ્રશ્ન છે, 2/9 ગુણ્યા 3 કેટલા થાય? ઝડપથી જવાબ આપો. 2/3 ગુણ્યા 9 કેટલા થાય? તો એને સૌથી પહેલાં આપણે સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ. તો અહીંયા જોઈએ 3 અને 9નો છેદ ઉડે છે, એટલે 3 તરી 9, એટલે કે 2/3 એનો ગુણાકાર થશે. અહીંયા જુઓ 3/5 ગુણ્યા 5 કેટલા થાય? તો ઝડપથી એનો ઉત્તર તમે મેળવો. હું જવાબ આપું એ પહેલાં તમે એનો ઉત્તર છે એ કોમેન્ટમાં જણાવો. તો 3/5 ગુણ્યા 5, તો અહીં જુઓ 5 બંને સામાન્ય છે, એટલે 5 5 ઉડી જશે, એટલે એનો ગુણાકાર થશે 3. તો આ રીતે આપણે ઝડપથી ગુણાકાર કરવાની પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને આગળ જતાં મોટા દાખલાઓમાં આવા પ્રકારના ગુણાકારની તમે ઝડપથી ઉત્તર મેળવી શકો. અહીંયા 5/12 ગુણ્યા 6 કેટલા થાય? તો અહીંયા 6 અને 12નો સીધો આપણે ભાગ ચલાવીને સરળ સ્વરૂપ આપી દઈએ, તો 6 દુ 12 થશે, એટલે 5/2 એનો ગુણાકાર થશે. આ અશુદ્ધ પૂર્ણાંકમાં જવાબ હોય ત્યારે આપણે એને મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકીએ છીએ, એટલે 2 દુ 4 ને 1 5. અહીંયા આપણે જોઈએ તો 3/7 ગુણ્યા 2 કેટલા થાય? એ ઝડપથી તમે જવાબ મેળવો. તો અહીંયા અંશ અને છેદનો ગુણાકાર કરીએ તો 2 તરીને 6/7. અહીંયા સરળ સ્વરૂપમાં ફેરવવાનું ફરશે નહીં, એટલે 6/7 એ જ એનો ફાઇનલ ગુણાકાર થશે. ચલો 1/5 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? એ તમે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંકના ગુણાકારની અંદર એક મહત્ત્વની બાબત જોઈ લઈએ કે ઘણી વખત આવો શબ્દ આવે ના અથવાનું, એટલે કે 20ના 1/2 કેટલા થાય? 15નું 2/3 કેટલા થાય? 100ના 1/4 કેટલા થાય? આવા પ્રકારનો શબ્દ ના કે નું લખેલું હોય ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓ સમજી શકતા નથી કે આમાં શું કરવાનું. તો જ્યારે આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એની અંદર ગુણાકાર જ કરવાનો છે, એટલે કે 20ના 1/2 એનો અર્થ એવો થાય કે 20ના 1/2 એટલે અડધા. તો અડધા શોધવા માટે એ પૂર્ણાંક સંખ્યાને આપણે અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. એટલે કે 20 ગુણ્યા 1/2 કેટલા થાય? તો 20ના અડધા એટલે કે 10. અહીંયા આપણે 20 અને 2નો ભાગાકાર કરીએ તો 10 મળે, ને 10 એકા 10 અંશનો ગુણાકાર કરવાનો છે. એવી જ રીતે 15નું 2/3નો અર્થ એવો થાય કે 15 ગુણ્યા 2/3. હવે આને સરળ બનાવી દઈએ તો 15 અને 3નો ભાગાકાર થાય તો 3 પંચું 15, અને અંશનો ગુણાકાર કરીએ તો 2 પંચાને 10, એટલે કે 15ના 2/3 થશે 10. કેવી રીતે થશે? તો એનો અર્થ એવો થાય કે 15ના 2/3 એટલે કે 3 ભાગ કરવાના છે. તો 3 ભાગ કરીએ તો 5 5ના 3 ભાગ પડે, અને એમાંથી 2 ભાગ આપણે લેવાના. તો 2 ભાગ લઈએ તો જુઓ કે 5 ને 5 10 મળશે. એવી જ રીતે 100ના 1/4 એટલે કે 100નો ચોથો ભાગ. તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે 100 ગુણ્યા 1/4 કરવાનું છે. 100 ગુણ્યા 1/4 કરીએ એટલે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું, તો 100 ભાગ્યા 4 કરીએ તો 25 મળે.
અને 25 ગુણ્યા 1 કરીએ તો 25 એકા 25, એટલે 25 એ 100નો 1/4 ભાગ છે, એટલે કે 1/4 ગણા છે. તો આ રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે નું, નું, ના એવો શબ્દ આવે ત્યારે આપણે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે હંમેશા ગુણાકાર જ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નવોદયની પેટર્ન મુજબ કેટલાક MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું. પહેલો પ્રશ્ન છે 2/7 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? તો અહીંયા આપણે અંશનો ગુણાકાર કરવાનો છે. અંશ ગુણ્યા પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરી અને છેદને એમના મૂકવાના છે, એટલે 2 તરી 6 ભાગ્યા 7, એટલે 6/7 છે એનો સાચો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે 3/8 ગુણ્યા 4નું સરળ સ્વરૂપ શું થાય? તો એને આપણે સરળ સ્વરૂપમાં ફેરવાનું છે, એટલે 3/8 ગુણ્યા 4. હવે 4 અને 8 બંનેનો 4 વડે ભાગ ચાલે, એટલે 4 દુ 8 થશે, એટલે 2/3 એ એનું સરળ સ્વરૂપ બનશે. હવે 3 ચોક 12 અષ્ટમાંશ પણ એનો ગુણાકાર થાય, પણ અહીંયા આપણને સરળ સ્વરૂપમાં જવાબ પૂછ્યો છે, એટલે 2/3 છે એનો સાચો જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેનામાંથી કયો ગુણાકાર પૂર્ણાંક સંખ્યામાં મળે છે? તો અહીંયા ઓપ્શન એ ચકાસીએ તો અહીંયા અંશનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 6/5 એનો ઉત્તર મળે, જે પૂર્ણ સંખ્યામાં મળશે નહીં. હવે અહીંયા ઓપ્શન ચેક કરીએ તો અહીંયા સરળ સ્વરૂપ આપીએ તો 4 છેદમાં છે અને પૂર્ણ સંખ્યામાં 4 છે, એટલે 4નો 4 સાથે ભાગ ચાલે, તો અહીંયા ઓપ્શનમાં 3 બાકી રહે, એટલે ઓપ્શન બીમાં આપણને જે જવાબ મળે છે એ પૂર્ણ સંખ્યામાં છે, એટલે સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 4 જોઈએ 7 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? તો અહીંયા એનો ઓપ્શન આપણે જોઈએ તો ગુણાકાર કરીએ તો 5 અને 10નો સરળ સ્વરૂપ આપી શકાય, એટલે 5 દુ 10 થશે, એટલે 7/2 છે એ એનો જવાબ છે. પરંતુ અહીંયા આપણે એને અશુદ્ધ પૂર્ણાંકમાં છે તો મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 2 તરી 6 અને 1 7, એટલે 3/1/2 છે એનો સાચો જવાબ આવશે. પરંતુ અહીંયા આપણે અંશનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ અને સરળ સ્વરૂપ ના આપીએ તો 7×5 = 35/10 એ પણ એનો સાચો ગુણાકાર ગણાય, પણ અહીંયા સરળ સ્વરૂપમાં આપેલું નથી, એટલે પણ ગુણાકાર એનો સાચો છે, એટલે ઓપ્શન એ અને બી બંને ગુણાકાર સાચા ગણાય, એટલે ઓપ્શન એ અને બી બંને એનો જવાબ આવે, એટલે ઓપ્શન ડી એ એનો સાચો જવાબ ગણાય. પ્રશ્ન નંબર 5 જોઈએ કે એક પાણીની ટાંકીની ક્ષમતા 500 લીટર છે, તો ટાંકીનો 3/5 ભાગ પાણીથી ભરેલો છે, તો ટાંકીમાં કેટલું પાણી હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે જે અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર શીખ્યા એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો એ પૂર્ણ સંખ્યા તરીકે 500 છે, 500 લીટરની ટાંકી છે, એને આપણે એના 3/5 ભાગ પાણી ભરેલો છે, એટલે 500 લીટરના 3/5, તો એનો ગુણાકાર આપણે કરીશું 500 ગુણ્યા 3. તો 500 ગુણ્યા 3/5 કેટલા થાય? તો અહીંયા જોઈએ કે 500 સાથે 5 બંનેનો 5 વડે ભાગાકાર થાય, તો અહીંયા 100 ગુણ્યા 5 કરવાથી 500 મળે અને 5 ગુણ્યા 1 કરવાથી 5 મળે, એટલે બંનેમાંથી 5 આપણે ઉડાડી દઈએ. તો અહીંયા 100 અને 3નો ગુણાકાર કરીએ એટલે કે 300, તો 300 લીટર છે એ પાણી ટાંકીમાં ભરેલું હોય, એટલે કે 500 લીટરના 3/5 ભાગ છે એ 300 લીટર થાય, એટલે સાચો જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના આપણે ટોપિક 1માં અપૂર્ણાંક સંખ્યાના પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરતા શીખ્યા. તો હવે એની પ્રેક્ટિસ માટે તમને હોમવર્કની અંદર હું આ 7 પ્રશ્નો આપું છું, જે તમે તમારી નોટબુકમાં નોંધી લેજો અથવા તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને એ ઘરે એની પ્રેક્ટિસ કરજો, અને શક્ય હોય તો તમે એના જવાબ છે એ મને કોમેન્ટમાં લખીને પણ મોકલી શકો છો. તો હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ અપૂર્ણાંક સંખ્યાઓના અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કેવી રીતે કરવા અને તેના નિયમો આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અપૂર્ણાંક સંખ્યાઓનો અપૂર્ણાંક સાથે ગુણાકારના ટોપિકમાં આપણે શીખવાના છીએ અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર, ત્યાર પછી એ અંશ ગુણ્યા અંશ અને છેદ ગુણ્યા છેદનો નિયમ, અને ગુણાકાર પહેલાં સરળ કરવાની રીત, જે આપણે આગળના ટોપિકમાં પણ શીખ્યા હતા, અથવા તો જવાબને સરળ સ્વરૂપમાં લાવવો, ગુણાકાર કરતાં પહેલાં સરળ સ્વરૂપમાં ફેરવવું અથવા તો ગુણાકાર કર્યા પછી સરળ સ્વરૂપમાં લખવું. ત્યાર પછી મિશ્ર અપૂર્ણાંકનો ઉપયોગ અને છેલ્લે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું. તો હજુ વિડીયોને તમે પૂર્ણ જોતા રહેજો. ચાલો હવે શરૂ કરીએ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ સાથે ગુણાકાર. તો અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર એટલે બે અપૂર્ણાંક સંખ્યાઓને એકબીજા સાથે ગુણાકાર કરવાનો છે. તો ચાલો આપણે એની પ્રેક્ટિસ કરીએ. તો અહીંયા આપણે એક નિયમ યાદ રાખવાનો છે કે અંશ ગુણ્યા અંશ કરવાના છે. અંશ ગુણ્યા અંશ એટલે કે અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો છે અને છેદ ગુણ્યા છેદ કરવાના છે. આ નિયમ આપણે ખાસ યાદ રાખી લઈશું.
ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને અંશ અને છેદનો ગુણાકાર કરે છે. તો અંશ અને છેદનો ગુણાકાર ક્યારેય કરવાનો નથી, પણ અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે આપણે ગુણાકાર કરીશું. તો એ નિયમ પ્રમાણે આપણે 2 ગુણ્યા 3 અને છેદમાં 3 ગુણ્યા 5 કરીએ તો 2 તરી 6 અને 3 પંચું 15. હવે આ ગુણાકાર જે આપણને મળ્યો એને આપણે સરળ સ્વરૂપ પણ આપી શકીએ છીએ. તો એને સરળ સ્વરૂપમાં આપીએ તો અહીંયા આપણે જોઈએ કે બંને અંશ અને છેદમાં 3 સામાન્ય છે, એટલે 3 3 બંનેને ઉડાડી દઈએ તો 2 પંચમાંશ છે એનું સરળ સ્વરૂપ આપણને મળે. તો આ રીતે આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો નિયમ યાદ રાખવાનો, આ નોટબુકમાં તમે નોંધી લેજો જેથી યાદ રહે. તો કે અંશ ગુણ્યા અંશ કરવાના છે. ત્યાર પછી બીજો નિયમ છે કે છેદ ગુણ્યા છેદ કરવાના છે. છેદનો હંમેશા છેદ સાથે ગુણાકાર થાય, અંશનો અંશ સાથે ગુણાકાર થાય. ત્યાર પછી આપણે જોઈશું કે જવાબને અપૂર્ણાંકમાં જે જવાબ મળ્યો આપણને એને આપણે સરળ સ્વરૂપમાં આપવાનું છે, એટલે કે જવાબને સરળ બનાવવું, એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવું. તો આ નિયમ તમે તમારી નોટબુકમાં નોંધી લેજો જેથી આપણે દાખલા ગણતી વખતે ક્યારેય ભૂલ પડે નહીં. તો ચાલો એના કેટલાક બીજા ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ છે 1/2 ગુણ્યા 3/4 બરાબર કેટલા થાય. તો અહીંયા બંને સંખ્યા અપૂર્ણાંક છે, તો અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે આપણે ગુણાકાર કરતા શીખવાનું છે. તો એનો આપણે નિયમ જે શીખ્યા એમાં અંશ સાથે અંશ ગુણાકાર કરવાનો છે, એટલે 1 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 4, નીચે છેદમાં 2 ગુણ્યા 4 કરવાના છે. તો અહીંયા આપણે 1 ગુણ્યા 3 એટલે 3 એકા 3 અને 2 ગુણ્યા 4 એટલે 8 કરીશું. હવે અહીંયા 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે બંનેનો કોઈ સામાન્ય સંખ્યા વડે ભાગ ચાલતો નથી, એટલે 3 અષ્ટમાંશ છે એ એનો ફાઇનલ ઉત્તર ગણાશે, એનું સરળ સ્વરૂપ બનશે નહીં. પણ જ્યાં શક્ય હોય ત્યાં આપણે સરળ સ્વરૂપ બનાવીશું. બીજો દાખલો જોઈએ કે 2 પંચમાંશ ગુણ્યા 3 સપ્તમાંશ. તો 2 ગુણ્યા 3 કરીશું અને 5 ગુણ્યા 7 કરીશું. તો 2 તરી 6 અને 5 ચિત્તું 35. આમાં પણ આપણે જોઈએ કે બંનેમાંથી સામાન્ય સંખ્યા મળતી નથી, એટલે આ જ એનો ફાઇનલ જવાબ ગણાશે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ 3/4 ગુણ્યા 8/9 બરાબર કેટલા થાય. તો દાખલો ગણતા પહેલાં જ આપણે જે સંખ્યા છે એને આપણે સરળ સ્વરૂપમાં ફેરવી દેવાનું છે, એટલે કે જ્યાં એનું અંશ અને છેદમાં સામાન્ય સંખ્યા હોય તો કે અહીંયા 4 અને 8નો 4 વડે ભાગ ચાલે, એટલે 4 ગુણ્યા 1 બરાબર 4 થાય અને 4 ગુણ્યા 2 બરાબર 8 થશે. એટલે આપણે 4 સામાન્ય બંનેમાંથી નીકળી જશે, એટલે 2 વધશે. એવી જ રીતે અહીંયા 3 અને 9નો પણ 3 વડે ભાગ ચાલશે, એટલે 3 ગુણ્યા 3 બરાબર 9 થશે અને 3 એકા 3 બરાબર 3 થશે, એટલે 3 બંનેમાંથી સામાન્ય નીકળી જાય. એટલે અહીંયા આપણે અંશમાં 1 ગુણ્યા 2 વધ્યા, એટલે 1 ગુણ્યા 2 કરીશું અને નીચે પણ 1 ગુણ્યા 3 વધ્યા, 1 ગુણ્યા 3 કરીએ તો 2/3 છે એ એનો ગુણાકાર ફાઇનલ જવાબ આવે. એવી જ રીતે અહીંયા આપણે 5 ષષ્ટમાંશ અને 3 દશાંશમાં અંશ અને છેદમાં જોઈએ તો 3 અને 6નું આપણે સરળ સ્વરૂપ આપીએ, એટલે કે એનો ભાગાકાર કરીએ તો 3 દુ 6 થાય, એટલે નીચે 2 વધશે. એવી જ રીતે 5 અને 10નો પણ ભાગાકાર થઈ શકે, એટલે 5 દુ 10, એટલે નીચે 2 વધશે. તો અહીંયા 2 ગુણ્યા 2 છેદનો ગુણાકાર કરવાનો છે 4 અને ઉપર બંને 5 એકા 5 અને 3 એકા 3, એટલે 1 ગુણ્યા 1 ઉપર 1 વધશે, એટલે 1/4 છે એનો ફાઇનલ જવાબ આવશે. ત્યાર પછીનું નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. જ્યારે આ રીતે મિશ્ર સંખ્યામાં હોય ત્યારે શું કરવાનું, તો એને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં સૌથી પહેલાં ફેરવી દઈશું. તો 1/1/2 એટલે 2 એકા 2 ને 1, 3/2 ગુણ્યા 2/3. હવે અંશ અને છેદ બંનેમાં આપણે જોઈએ તો બંનેમાં સામાન્ય 3 ઉડી જાય, એટલે એનો જવાબ આવશે 1. એટલે કે અંશ અને છેદ બંનેની કિંમત સરખી થાય છે. 3 દુ 6 અને નીચે પણ 6, એટલે 6 એકા 6, એટલે કે એનો ઉત્તર આવશે 1. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ કે અહીંયા 7 એકા 7 બંનેનો 7 વડે ભાગ ચાલશે પોતાના, એટલે ઉપર 4 અને નીચે 9 બાકી રહેશે. 4/9 છે, હવે આગળ એનું સરળ સ્વરૂપ બનશે નહીં, એટલે 4/9 છે એ જ એનો સાચો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરતી વખતે ખાસ આપણે આ 3 નિયમ યાદ રાખીશું કે અંશ ગુણ્યા અંશ, ત્યારબાદ બીજો નિયમ છે છેદ ગુણ્યા છેદ, અને અંતિમમાં સરળ સ્વરૂપ આપવું. હવે સરળ સ્વરૂપ આપણે ગુણાકાર કર્યા પહેલાં પણ આપી શકીએ અને ગુણાકાર કર્યા બાદ છેલ્લે પણ સરળ સ્વરૂપ આપી શકીએ છીએ. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો છે આ નિયમ ન જાણવાને કારણે સામાન્ય ભૂલો કરતા હોય છે. તો કેવા પ્રકારની ભૂલો કરે છે એ આપણે જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ છે એ અંશ અને છેદમાં સરવાળો કરે છે, એટલે કે 2 ને 4 8 અને 3 ને 5 8, 8/8 બરાબર 1. તો આ રીત છે એ ખોટી છે. અંશ અને છેદનો આપણે ગુણાકાર કરવાનો, એટલે કે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો છે.
ઘણી વખત વિદ્યાર્થીઓ છે એ અંશનો છેદ સાથે ગુણાકાર કરે, એટલે 2 × 3 6 અને 4 × 5 20. તો આ રીત પણ ખોટી છે. તો આ રીતે નથી કરવાનું. આપણે નિયમ યાદ રાખવાનો છે કે અંશ ગુણ્યા અંશ એટલે 2 × 4 અને છેદ ગુણ્યા છેદ એટલે 3 × 5 બરાબર 8/15 એનો સાચો ઉત્તર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકારનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો એના કેટલાક વ્યવહારુ ઉદાહરણો આપણે શીખીએ. તો અહીંયા એક પ્રશ્ન છે કે એક પુસ્તકનો 2/3 ભાગ વાંચવામાં આવ્યો છે અને તેમાંનો 3/4 ભાગ આજે વાંચવામાં આવ્યો. તો આજે કેટલો ભાગ વાંચવામાં આવ્યો એ આપણે શોધવાનું છે. તો આખા પુસ્તક વાંચવામાં નથી આવ્યું, પણ આખા પુસ્તકનો 2/3 ભાગ વાંચવામાં આવ્યો છે અને જેટલો ભાગ વાંચવામાં આવ્યો છે એમાંથી 3/4 ભાગ છે એ આજે વંચાયો. તો આજે કેટલો ભાગ વંચાયો એ આપણે શોધવું હોય તો બંને અપૂર્ણાંકનો આપણે ગુણાકાર કરવાનો છે, એટલે કે 2/3 ગુણ્યા 3/4 કરીશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં ગુણાકાર કરતાં પહેલાં સરળ સ્વરૂપ આપી દઈએ તો 3 અને 3 બંનેનું આપણે સરળ સ્વરૂપ આપતા બંને નીકળી જશે અને 2 અને 4નો સ્વરૂપ 2 4 સાથે ભાગ ચાલશે, એટલે 2 × 2 = 4. એટલે ઉપર આપણને 1 મળે અને નીચે 2 મળે, એટલે કે 1/2 ભાગ વંચાયો કહેવાય. જો હજુ પણ ન સમજાયું તો એક સંખ્યાનું ઉદાહરણ લઈને આપણે સમજીએ કે ધારો કે પુસ્તક છે એ 30 પાનાનું છે. હવે 30 પાનાનું પુસ્તકના 2/3 ભાગ વંચાયો. તો 2/3 એટલે કેટલો કે 30ના 2/3 આપણે શોધીએ. તો અહીંયા 3 અને 30નો 10 વડે ભાગ ચાલે અને 10 × 20 એટલે કે 20 પાના વંચાયા. હવે 20માંથી 3/4 ભાગ છે એ આજે વંચાયો. તો કેટલો વંચાયો? તો 20ના 3/4 કેટલા થાય? તો 4 × 5 = 20 અને 5 × 15. તો અહીંયા જુઓ કે કુલ 30 પાનાનું પુસ્તક છે એમાંથી 15 પાના આજે વંચાયા, એટલે કે અડધો ભાગ આજે વંચાયો ગણાય. તો આ રીતે આપણે અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકારનો ઉપયોગ અહીંયા કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન જોઈએ કે એક ટાંકીનો 3/5 ભાગ પાણીથી ભરેલો છે અને તેમાંનો 2/3 ભાગ વપરાયો. તો કેટલો ભાગ વપરાયો? તો અહીંયા પણ આપણે ગુણાકાર કરીને જવાબ મેળવી શકીએ છીએ. બંનેનો 3/5 ભાગ પાણીથી ભરેલો છે અને એમાંથી 2/3 ભાગ વપરાયો છે. તો બંનેનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 3 અને 3નું સરળ સ્વરૂપ આપી દઈએ, એટલે કે 3 3 ઉડી જશે. તો 2/5 ભાગ છે એ પાણીનો વપરાયો ગણાય. પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક દોરીનો 4/7 ભાગ કાપવામાં આવ્યો અને તેમાંનો 3/4 ભાગ ઉપયોગમાં લેવાયો. તો કેટલો ભાગ ઉપયોગ થયો? તો આપણે અહીંયા 4/7ને 3/4 વડે ગુણાકાર કરીશું. તો એને આપણે સૌપ્રથમ સરળ સ્વરૂપ આપી દઈએ. તો અહીંયા 4 બંનેમાં અંશ અને છેદમાં સામાન્ય છે, તો એ ઉડી જશે, એટલે 3/7 છે એ એનો સાચો ઉત્તર મળશે. એટલે કે આખી દોરીનો 3/7 ભાગ છે એ ઉપયોગમાં લેવાયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર શીખ્યા એની આપણે અહીંયા ઝડપી મૌખિક પ્રેક્ટિસ કરીશું. તો હું અહીંયા જે દાખલાનો ઉકેલ આપું એની પહેલાં તમે તમારી જાતે એનો ઉકેલ મેળવજો. તો અહીંયા 1/3 ગુણ્યા 1/3 બરાબર કેટલા થાય? ચલો તમે જાતે પહેલાં પ્રયત્ન કરો. તો સૌપ્રથમ આપણે અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો છે, એટલે કે 1 × 1 બરાબર 1 અને 3 × 3 બરાબર 9, એટલે 1/9 છે એ એનો જવાબ આવશે. એવી જ રીતે 2/3 ગુણ્યા 5/7 બરાબર કેટલા થાય? તો અહીંયા આપણે જોઈશું કે અંશ અને છેદમાં કોઈ એવી સંખ્યા નથી જેનું આપણે સરળ સ્વરૂપ બનાવી શકીએ. માટે અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું તો 2 × 5 10 થશે અને 3 × 7 21 થશે. એવી જ રીતે 3/4 ગુણ્યા 4 4/9 બરાબર કેટલા થાય? તો અહીંયા આપણે જોઈએ કે 4 અંશ અને છેદમાં સામાન્ય છે, એટલે એનો બંનેનો આપણે 4 વડે ભાગ ચલાવીએ એટલે 4 4 જતા રહે. અને 3 અને 9નો પણ 3 સાથે ભાગ ચાલશે, એટલે અહીંયા 3 એકા 3 થશે અને 3 તરી 9 થશે, એટલે એમાંથી પણ આપણે 3 3 કાઢી નાખીએ તો 1/3 છે એનો સરળ સ્વરૂપમાં ગુણાકાર મળશે. ત્યાર પછી 5/8 ગુણ્યા 6/11 જવાબ કેટલો આવશે? તમે અહીંયા 6 આપણે સામાન્ય કાઢી નાખીએ તો 5/11 છે એ બંનેમાં હવે એનું સરળ સ્વરૂપ બનશે નહીં. 5/11 છે એ જ એનો સાચો જવાબ આવશે. હવે 5/8 1/8 ગુણ્યા 8/9 અને 6/8 ગુણ્યા 8/9નો ગુણાકાર કેટલો થાય એ તમે જાતે પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદયની પેટર્ન મુજબ અહીંયા કેટલાક MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. તો અહીંયા 2/3 ગુણ્યા 3/5નો ગુણાકાર કેટલો થાય?
તો અહીંયા 3 3 બંનેમાં સામાન્ય છે એટલે 2 પંચમાંશ છે એનો સાચો જવાબ આવશે, એટલે ઓપ્શન બી એનો સાચો જવાબ છે. અહીંયા 3/4 ગુણ્યા 8 9 બરાબર કેટલા થાય? તો અહીંયા આપણે સરળ સ્વરૂપ આપીએ તો 3/4 ગુણ્યા 8 9 તો 4 અને 8નો 4 વડે ભાગ ચાલે 4 એકા 4 અને 4 ગુણ્યા 2 8 થશે એટલે 4 4 સામાન્ય નીકળી જાય. અને 3 અને 9નો પણ 3 વડે ભાગ ચાલશે એટલે 3 ગુણ્યા 3 9 થાય અને 3 એકા 3 3 3 ઉડી જશે એટલે 1 ગુણ્યા 2 એટલે 2 અને નીચે 3 ગુણ્યા 1 એટલે 3 એટલે 2/3 છે એનો સાચો જવાબ મળે. અહીંયા પ્રશ્ન 3 જોઈએ કે કોની કિંમત 1 બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ કે 1/2 ગુણ્યા 2 કરીએ તો 1/2 2 વખત એટલે 1 આખો થાય એટલે સ્વાભાવિક છે કે આનો જવાબ જ 1 આવે. અહીંયા આપણે 2 2 સામાન્ય ઉડાડી દઈએ એટલે આપણને જવાબમાં 1 મળે છે એટલે સાચી કિંમત 1 ઓપ્શન એની મળશે. ત્યાર પછી ઓપ્શન બી જોઈએ તો અહીંયા પણ 3/4 ગુણ્યા 4/3 છે તો અહીંયા પણ આપણે સામાન્ય ઉડાડી દઈએ અથવા તો એનો ગુણાકાર અંશનો અંશ સાથે કરીએ 3 ગુણ્યા 4 એટલે 12 અને નીચે પણ છેદનો ગુણાકાર કરીએ 4 ગુણ્યા 3 તો 12/12 બરાબર પણ 1, આની કિંમત પણ 1 મળે છે. અહીંયા પણ એ જ રીતે આપણને 5 દુ 10 અને 5 દુ 10 એટલે કે 10 એકા 10 આની કિંમત પણ 1 મળે છે એટલે આપેલ તમામ જવાબની ઓપ્શનની કિંમત 1 છે એટલે ઓપ્શન ડી છે એનો સાચો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના આપણે બીજા ટોપિકમાં અપૂર્ણાંક સંખ્યાઓના અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર શીખ્યા. તો એની વધુ પ્રેક્ટિસ માટે અહીંયા હોમવર્કમાં હું તમને અહીંયા 5 દાખલા આપું છું, તેની તમે ઘરે પ્રેક્ટિસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા આપણે ભાગ 3 અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અહીંયા પૂરો થાય છે. આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળનો વિડીયો આપણે ભાગ 4ની અંદર અહીંયા ભાગ 1 થી 3ના સારરૂપે તમામ ટોપિકને આવરી લેતા 50 MCQ પ્રશ્નો જે નવોદય પરીક્ષામાં પૂછાતા હોય એવા પ્રકારના 50 MCQ પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો.